ફ્રેન્ડ વિડીયો બનાવે છે આ બે દોસ્તો ફ્રી ફાયર રમવા મળ્યા છે અને આપણે કોતમી દોસ્તો યારું વાતાવરણ હેલો મિત્રો, કેમ છો? મજામાં? આપણે વિડીયો જોતા મજામાં દેવાય તો આ સવારનું મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અને આ એક મારો ફ્રેન્ડ વિડીયો બનાવે છે, બીજો એક અહીંયા ફ્રેન્ડ ઊભો છે. તો દોસ્તો હવે આ નવી ચેનલ બનાવી છે તો આમાં સબસ્ક્રાઈબ કરી નાખજો દોસ્તો. હવે થોડી દેર પછી તમારા વાત કરીએ. A few moments later. હેલો દોસ્તો, તો આપણે ખાઈ બહીને વ્યાયા છે અને આ બે દોસ્તો ફ્રી ફાયર રમવા મળ્યા છે અને આપણા ટિફિન અહીંયા પડ્યા છે દોસ્તો. આમાં ખાવાનું હતું ને આપણે ખાઈને વ્યાયા છે. તો દોસ્તો વિડીયોમાં બન્યા રહેજો. હવે વિડીયો ઘડી રહીને તમને ચાલુ કરો. 6.5 hours later. ફાઇનલી આપણે હવે ઘરે પૂજી ગયા છે. આપણે કામે હતા અહીંયા, આપણે તમારા માટે વ્લોગ બનાવી નથી શક્યા આગળ. તો હવે આપણે ઘરે પહોંચી ગયા છે. આ મારું બાઇક પડ્યું છે અને કપાસ પણ છે અને આવું મારું હોમ છે, જોઈ શકો તમે દોસ્તો. તો આનો પૂરો વિડીયો જોઈએ મારા હોમનો તો એ કીજો, કોમેન્ટ કરજો. તો નેક્સ્ટ વિડીયો હોમનો પણ આવશે દોસ્તો. પૂરેપૂરો હોમ ટૂર આપકો આएगा દોસ્તો. और આ સાઈડ દોસ્તો આપણે ખેતી પણ કરીએ છીએ, જોઈ શકો અમારા ઝાડ પણ છે. તો દોસ્તો હવે વિડીયો અહીંયા થોડોક બંધ કરું છું દોસ્તો. આપણે મંદિરે જવાના છે તો હવે કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો દોસ્તો. ડેલી વ્લોગ આવશે તો મંદિર તરફ જઉં છું. તો દોસ્તો હવે અહીંયા જ તમારે વાત કરું. ફાઇનલી મિત્રો આપણે પૂજી જશે મંદિર. આ જોઈ શકો આ મંદિર છે અને આ એનું વ્યૂ પણ જોઈ શકો તમે. શામ થઈ જશે એટલે સૂરજ અહીં ડૂબવા પણ આવ્યો છે અને પાણી પણ ભર્યું છે, જોઈ શકો વરસાદનું. તો દોસ્તો હવે તમને મંદિરના દર્શન પણ કરાવું, તો વિડીયોમાં બન્યા રહો દોસ્તો. હવે દર્શન કરાવું તમને. ફાઇનલી મિત્રો આપણે મંદિરથી દૂર આવી ગયા છે અને આપણે દેશી સ્વિમિંગ પુલ આવી ગયા છે. આ જોઈ શકો તમે આપણું દેશી સ્વિમિંગ પુલ કેવું મસ્ત મજાનું છે દોસ્તો. તો કેવું સ્વિમિંગ પુલ લાગ્યું જરા કમેન્ટ કરી દેજો. તો દોસ્તો હવે આપણે આમાં નાવા જવાનું છે અને તમને અહીંનો સૂરજનું વ્યૂ દેખાડું દોસ્તો. એક નંબર વ્યૂ છે. તો આ જોઈ શકો તમે દોસ્તો, કેટલું પ્યારું વાતાવરણ છે ને વ્યૂ છે દોસ્તો. તો આના માટે એક લાઈક પણ કરી દેજો દોસ્તો. હવે આવું વાતાવરણ દોસ્તો ક્યાંક જ જોવા મળતું હોય દોસ્તો. ખેડૂત માટે દોસ્તો આ વ્યૂ જોવા જ મળે અને જેટલા ફાર્મિંગ લવર હોય, જેટલા ગામડામાં રહેતા હોય લોકો, એને જ આવું વાતાવરણ જોવા મળે દોસ્તો. તો હવે આ વિડીયો અહીંયા જ સમાપ્ત કરવામાં આવે છે દોસ્તો. તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો દોસ્તો. મળીએ નવા વિડીયોમાં.